નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, જગતજનની માતા આદ્યશક્તિમાં નવરાત્રીના 9 દિવસ સૃષ્ટિ પર પધારે છે, ભક્તોની ભાવનાને પોષે છે અને પાપીઓને હણે છે। અત્ર તત્ર અને સર્વત્ર વસે છે માં। આપણે બધા માને અનેક રૂપમાં નિહાળીએ છીએ। સમસ્ત સૃષ્ટિનો આધાર માં છે, પછી ભલે તે હોય માનવ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, સૂક્ષ્મ જીવ સૃષ્ટિ। તેવી માતાના ધામના દર્શન કરીશું, સાથે જ જાણીશું નવરાત્રીમાં દિશાઓના ઉપયોગથી કેવી રીતે સફળતા મેળવી શકાય। શક્તિ પૂજા ભારતીય સંસ્કૃતિનું પ્રાચીન અંગ છે। તેનું વિશેષ મહાત્મ્ય પણ રહેલું છે। તેમાં માનવ દેહ રૂપે અવતરીને કાળક્રમે દેવી સ્વરૂપે જેમનું પૂજન થાય છે। ખાસ કરીને નવરાત્રીમાં આદ્યશક્તિની આરાધનાનું પર્વ છે। ત્યારે ભાવનગર નજીકના રાજપરા ખોડિયાર મંદિરે નવરાત્રીના 9 દિવસ માની આરાધના કરવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે। નવરાત્રી દરમિયાન અહીંયા માતાજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે અને 9 દિવસ માનો સાક્ષાત્કાર થાય છે। ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં રાજપરા ગામમાં ખોડિયાર માતાજી હાજરા હજૂર છે। ભાવનગર રાજકોટ હાઈવે પર આ મંદિર આવેલું છે। એવું કહેવાય છે કે માતાજીની પાસે પાણીનો ધરો આવેલો છે, તેને તાતણિયા ધરા તરીકે ઓળખાય છે। એટલે જ ખોડિયાર માતાને રાજપરાવાળી અથવા તો તાતણિયા ધરાવાળી ખોડિયાર માતા તરીકે પણ ઓળખવામાં આવે છે। ખોડિયાર માતાનો મૂળ જન્મ રોહિશાળમાં થયો હતો। એવું કહેવાય છે કે રાજપરામાં ખોડિયાર મંદિરમાં માતાજી હાજરા હજૂર બિરાજમાન છે। ભાવનગરનો રાજવી પરિવાર ખોડિયાર માતાજીને કુળદેવી તરીકે પૂજે છે। રાજવી પરિવારમાં આતાભાઈ ગોહિલે આ રાજપરાનું મંદિર બનાવડાવ્યું હતું। મહારાજા આતાભાઈ ગોહિલ ખોડિયાર માતાજીના ખૂબ જ મોટા ભક્ત હતા, એટલે તેમણે ખોડિયાર માતાજીને પોતાની રાજધાનીમાં બેસવા માટે વિનંતી કરી। માતાજી પ્રસન્ન થઈને આતાભાઈના સ્વપ્નમાં આવીને રાજાની વિનંતી સ્વીકારી અને માતાજી એક શરત મૂકી કે હું તારી પાછળ પાછળ આવીશ, પરંતુ તારે એકવાર પણ પાછળ વળીને જોવાનું નહીં। જો તું પાછળ વળીને જોઈશ તો હું ત્યાં જ બિરાજમાન થઈ જઈશ। આ સાંભળીને આતાભાઈ ગોહિલ ખૂબ જ પ્રસન્ન થઈ ગયા। ત્યાર પછી ખોડિયાર માતાજીને લેવા માટે મહારાજા સૈનિકો સાથે ગયા। આગળ આગળ રાજા જઈ રહ્યા હતા અને પાછળ પાછળ માતાજી આવી રહ્યા હતા। ત્યારે તે રાજપરા નજીક પહોંચ્યા। માતાજીને રાજપરાનું વાતાવરણ ખૂબ જ પસંદ આવી ગયું, એટલે તેમણે થોડો સમય માટે રથ થંભાવી દીધો। મહારાજાને શંકા થઈ કે માતાજી પાછળ આવે છે કે નહીં, તે જોવા માટે રાજાએ પાછળ વળીને જોયું તો માતાજીએ રથ થંભાવી દીધો હતો। એટલે રાજાએ પાછળ વળીને જોતા ખોડિયાર માતાનું વચન મુજબ ખોડિયાર માતા રાજપરામાં જ રોકાઈ ગયા। પછી આતાભાઈ ગોહિલે અહીં આ મંદિર બંધાવડાવ્યું। ત્યારબાદ ભાવસિંહજી ગોહિલ 1914માં મંદિરનું સમારકામ કરાવીને માતાજીને સોનાનું છત્ર ચડાવ્યું। અત્યારે જે હાલમાં મંદિર છે તે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ બનાવડાવ્યું છે। રાજવી પરિવારની કુળદેવી ચામુંડામાં હોવા છતાં પણ આ રાજવી પરિવારને ખોડિયાર માતા પર ખૂબ જ શ્રદ્ધા હતી અને તે ખોડિયાર માતાનું આજે પણ પૂજન કરે છે। રાજપરાએ હરવા ફરવા અને ઉજવણીના સ્થળ માટેનું એક પ્રસિદ્ધ સ્થળ છે। નવરાત્રી દરમિયાન અહીંયા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે। લોકો દૂર દૂરથી પગપાળા માતાજીના દર્શને આવે છે। 9 દિવસ અહીં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લે છે। અહીંયા નવરાત્રી દરમિયાન લોકો શાંતિથી ભોજન પ્રસાદ લઈ શકે તે માટે વિશાળ રસોડાની વ્યવસ્થા કરાય છે। જો કે અહીં રસોડું 365 દિવસ અવિરત રીતે ચાલુ હોય છે, પરંતુ આ દિવસોની વ્યવસ્થા કંઈક અલગ હોય છે। ભાવનગરથી દર રવિવારે ખાસ રાજપરા જવા માટે સિટી બસ ગોઠવવામાં આવી છે। ખોડિયાર મંદિરની બાજુમાં તાતણિયા ધરા નામનું એક તળાવ છે। અહીંયા સ્થાનિક યાત્રિકો બહોળા પ્રમાણમાં માતાજીના દર્શનાર્થે આવે છે। માતાજીના આ ધામમાં આવીને યાત્રિકોને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। માતા ખોડિયાર પોતાના ભક્તો પર અમિત દ્રષ્ટિ વરસાવે છે અને ભક્તો પણ માતાના ચરણોમાં શીશ ઝુકાવીને આશીષ પ્રાપ્ત કરે છે। ધર્મલોક ડેસ્ક GSTV। દર્શક મિત્રો, હવે જાણીએ શાસ્ત્રીજી લાલભાઈ પાસેથી દિશાઓનું મહત્વ, કઈ દિશાના દેવ કોણ છે, તેમની પૂજાથી કેવા ફળની પ્રાપ્તિ થાય છે તેના વિશે।
જય ગણેશ મિત્રો, ચૈત્ર માસના શુભ નવરાત્રિની અંદર માની કૃપા મેળવવા માટેનો અનેરો અવસર આપણને પ્રાપ્ત થયો છે. ચૈત્ર માસ મધુમાસ ગણવામાં આવ્યો છે. ચૈત્ર માસની અંદર ભગવાન રામનું અવતરણ છે. આ ચૈત્ર માસની અંદર ભગવતી દુર્ગા સ્વરૂપ બહુચરનું અનુષ્ઠાન બધા કરે છે. સંખલપુર અથવા બહુચરાજી ગામની અંદર આવેલું માં ભગવતી બહુચરમાનું જે રાજાના કિલ્લાની વચ્ચોવચ રાજાએ બનાવેલું માં ભગવતીનું મંદિર છે, એની લોકો આરાધના કરે છે અને ચાલતા પગપાળા સંગ લઈને લોકો બહુચરાજી જાય છે. મિત્રો, દરેક વ્યક્તિને ઘરની અંદર સરખું ફળ નથી મળતું પૂજા કરવાથી. એનું કારણ શું છે જાણ્યું છે? ગ્રહોની કૃપા તો દરેક જીવ ઉપર રહે છે. કરોડોની વ્યક્તિ છે, કરોડોની જન્મેદની છે, પણ દરેક દિવસ આપણા સારા નથી જતા, દરેક દિવસ નરસા પણ નથી જતા. કહેવાનો મતલબ, નવે ગ્રહો માં ભગવતી ગ્રહ નક્ષત્ર બ્રહ્માંડ ધનેરે સબ ગતિવાન તુમારે પ્રેરે. ગાયત્રી ચાલીસામાં લખ્યું છે કે માં નવદુર્ગા, માં ભગવતી જગદંબા પોતાના ગળાની અંદર નવે ગ્રહો અને નક્ષત્રોની માળા ધારણ કરીને બેઠી છે અને પોતાની શક્તિ જેમ શિવને આપી, જેમ વિષ્ણુને આપી, જેમ બ્રહ્માને આપી, એમ દરેક નવે ગ્રહોને આપે છે. ગ્રહોની વીંટીઓ પહેરવાથી આપણે જીવનની અંદર સફળતા મળે છે એવું આપણે માનીએ છીએ અને મળે પણ છે. પણ જે ગ્રહોને શક્તિ આપે છે એ શક્તિની આરાધના કરીએ તો આપણને જીવનમાં વધારે સારી સફળતા મળે છે. નવરાત્રિના આજે છઠ્ઠા નોરતે હું લાલભાઈ શાસ્ત્રી તમને કહી રહ્યો છું કે માની કૃપા, નવે ગ્રહોની કૃપા અને દિશાઓની કૃપા તમારી ઉપર કેવી રીતના રહેશે. તો સૌપ્રથમ ઘરની અંદર આ દિશાઓને જાણવી. સૌપ્રથમ ઘરની અંદર ગ્રહોની દિશાઓ ક્યાં છે એ જાણવી. તમારા ઘરની અંદર અથવા ઓફિસની અંદર અથવા તમે જ્યાં પણ કાર્ય કરો છો એ દિશાની અંદર પૂર્વ દિશા એ સૂર્યની અને ઇન્દ્રની દિશા છે. હંમેશા જ્યારે પણ તમે ઘરની અંદર પૂજા પાઠ કરવા બેસો, જપ કરવા બેસો, તપ કરવા બેઠો, જો સાંજનો સમય ન થયો હોય તો સવારથી લઈને સાંજ સુધી દરમિયાનમાં કોઈ પણ પૂજા જપ તપ કરવા બેસો ત્યારે તમારે હંમેશા પૂર્વાભિમુખે જ બેસવું. તમારું મુખ સૂર્યની સામે હોવું જોઈએ અને ત્યારે તમને જપ તપ અને અનુષ્ઠાન કરો છો, તમને એમાં સફળતા ખૂબ સારી મળે છે. સૂર્ય જેવા તેજસ્વી, સૂર્ય ગ્રહોનો રાજા છે, પૂર્વ દિશામાં છે. ઇન્દ્ર પણ દેવોનો રાજા છે, એનું સ્થાન પણ પૂર્વ દિશામાં છે. ઇન્દ્ર જેવું અને સૂર્ય જેવું તમને પ્રતિષ્ઠા મળે છે. રાજકીય ક્ષેત્રની અંદર રહેનારા વ્યક્તિઓએ ખાસ સૂર્યની ઉપાસના કરવી. રાજકીય ક્ષેત્રમાં જે રાજનીતિમાં ખૂબ અગ્રેસર છે તેને સૂર્યનો માણેક પહેરવો, સૂર્યનો યજ્ઞ કરાવડાવો, બ્રાહ્મણો દ્વારા સૂર્યની ગાયત્રીના અનુષ્ઠાન કરાવવા. તમારે પોતે ન કરવા, બ્રાહ્મણો સાથે કરાવવા. જેનું બળ, જેનું તપ તમને બ્રાહ્મણો આપે, જેનાથી તમને સફળતા મળે છે. આવનારા સમયની અંદર ઇલેક્શન પણ છે મિત્રો, એની અંદર પણ ભગવાન નવે ગ્રહો ખૂબ મોટો ભાગ ભજવશે. એમાં સૂર્ય મોખરે છે, કારણ કે સૂર્ય પોતાનું તેજ બધાને આપે છે, બધા ગ્રહોને, બધા જીવોને આપે છે. માટે જીવનની અંદર સુખી થવા માટે સૂર્ય અને ઇન્દ્ર બંને પૂર્વ દિશા, તમારા ઘરની પૂર્વ દિશા સ્વચ્છ હોવી જોઈએ, સ્વસ્થ હોવી જોઈએ. એ દિશાની અંદર એ દિવાલ ઉપર લાઇટ ગ્રીન કલર કરી શકાય, લાઇટ પિંક કલર કરી શકાય, એકદમ લાઇટ ઓરેન્જ કલર કરી શકાય, અથવા ન્યુટ્રલ કલર વ્હાઇટ કલર પણ કરી શકો. જો બીજો કોઈ કલર હોય તો તમારા ઘરની અંદર તમને સફળતા નથી મળતી. આવા અમારા જાત અનુભવ છે. ત્યારબાદ અગ્નિ ખૂણાની અંદર, તમારા ઘરની અંદર અગ્નિ ખૂણો છે, એ અગ્નિ ખૂણાની અંદર ચંદ્રનો વાસ છે. એ અગ્નિ ખૂણાની અંદર અગ્નિનો પણ વાસ છે. કારણ ચંદ્રના અધિષ્ઠાતૃ દેવ જલ છે
અને અગ્નિના અધિષ્ઠાતૃ દેવ ગણેશ છે. ગણપતિ અને જલ બંનેને ખૂબ સારો સંબંધ છે. પણ તમારા ઘરની અંદર જો અગ્નિ ખૂણાની અંદર પાણીનો હોજ હોય તો એ ઘરની અંદર પૈસા, હેલ્થ અને વેલ્થ બંને બગાડે છે. એટલે અગ્નિ તત્વ તમારા ઘરની અંદર સારું જાગૃત થાય. અગ્નિ ખૂણાની અંદર હોજ ના હોય એનું ધ્યાન રાખવું. રસોડું હોય તો બહુ સારું. તમારા ઘરની અંદર મંદિરનો રૂમ અગ્નિ ખૂણામાં ન હોવો જોઈએ, નહીં તો ઉપદ્રવ થાય. એ દેવતાઓ તમને ક્રોધ વધારે આપે છે. દક્ષિણ દિશાની અંદર રહેલો ભાર, દક્ષિણ દિશામાં રહેલું વજન, દક્ષિણ દિશાના દેવ છે મંગલ મહારાજ. મંગલ એટલે ક્રોધ, અગ્નિ. મંગળ એટલે ભય. ઘણાને કહીએ કે તમને મંગળ દોષ છે એટલે એમને ભય જાગૃત થાય. ઓહો, મારી મંગળવારી કુંડલી છે. દક્ષિણ દિશામાં યમ છે. દક્ષિણના દેવ યમ છે. યમનું પણ નામ સાંભળીએ. યમ એટલે ધર્મરાજ. ધર્મરાજ જેના કારણે આ જગતમાં ધર્મ ટક્યો છે એવા ધર્મરાજ. ધર્મ વગર કશું નથી. દક્ષિણ દિશાની અંદર ધર્મ રહેલો છે. એટલે એ દક્ષિણ દિશાની અંદર જો તમારા ઘરનો મુખ્ય દ્વાર આવતો હોય તો એ ઘરની અંદર વધારે પડતી ઉપાધિઓ આવે છે. માટે એ જોવું, એ ધ્યાન રાખવું. નૈઋત્ય દિશા પ્રેમનો, સંબંધનો અને નૈઋત્યના દેવ ભગવાન નિવૃત્તિ છે. પતિ પત્નીનો બેડરૂમ નૈઋત્ય દિશામાં હોય તો ઘરની અંદર સારો વ્યવહાર રહે છે. પશ્ચિમ દિશાના દેવ ભગવાન વરુણ છે. વરુણની કૃપા રહે માટે પશ્ચિમ દિશામાં હોજ બનાવવાથી ઘરમાં પૈસા સારા રહે છે. વાયવ્ય દિશાના દેવ વાયુ છે. વાયવ્ય દિશા શુદ્ધ અને ચોખ્ખી હોવાથી જેમાંથી પવન ઘરની અંદર આવે તો એને જીવનની અંદર લોન ઝડપથી અને સારી સફળતાથી મળે છે. ઉત્તર દિશાના દેવ ભગવાન કુબેર છે. તો ધન વૈભવ અને સુખની પ્રાપ્તિ થાય. ઈશાન ખૂણાના દેવ ભગવાન મહાદેવ છે. ઈશાન ખૂણામાં ઘરનું મંદિર હોય તો તમને જીવનમાં સારી સફળતા મળે છે. આવી રીતે પણ નવરાત્રી દરમિયાન ઘરનું દિશાઓનું અને ગ્રહોનું બેલેન્સ કેવી રીતના કરવું એની મેં તમને વાત કરી છે. મિત્રો, ખૂબ ધ્યાન રાખજો. જીવનમાં તમને આ બધી બહુ સફળતા અપાવશે આ બધી વસ્તુ. આભાર. તો આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.